તમે ધર્મનું પાલન કરજો. આ ભક્તિ દેવી દેવોને દર્શન આપીને એને એલર્ટ કરી, ધર્મનું પાલન કરજો તો તમારી પાસે રહીશ, અને હું તમારી પાસે આવીશ ને તો મારો દીકરો તમને છોડવાનો ક્યારેય નથી. એક ભક્તિ ભગવાનને પામવા માટે સમર્થ છે, ભગવાન સુધી પહોંચાડનારી થશે. એટલે નાની નાની વાતમાં ધર્મને જતો ન કરવો. આજ ઘનશ્યામ કે માં તમે કે ઘનશ્યામ બલિયા નીકળ્યા છે, દાદા પાણી ન નવાય, શરીરે પાણી અડાડે તો વધારે થાય. ઘનશ્યામ કે મારે નાવું જ છે, દાદા પાણી ત્યાં મટી જાશે અમારે શરીરે. વિશ્વાસ આવ્યો. ચાલો ઘનશ્યામ કહે છે તો નવરાવાના પ્રયાસો કરીએ. અને પછી ઘનશ્યામને માએ તેડ્યા છે. લે મૂળજીભાઈ આમ ના આવ જનસ્તાન આગળ છે ને કુવો, આ એની લીલા. હવે ત્યાં મૈયા ઘનશ્યામને લઈ ગયા છે અને જે કુવાનો પરથાર છે ને એ પરથાર ઉપર ઘનશ્યામને બેહાડ્યા છે ને પછી પાણી સિંચ્યું છે. ટાઢું પાણી કાઢીને નવરાવ્યા. અને એ જ ટાણે ભૂમાનંદ સ્વામી કહે નાતા નાતા થઈ ઘણી વાર બળિયા સમી ગયા. ગઈકાલે સંતો બધા નાતા હતા ને પાણી બહુ ટાઢું હતું. છોકરા કામે નવરાવે જ રાખો, નવરાવે જ રાખો, મજા. એ નાવાથી ઘનશ્યામના બળિયા બધા સમી ગયા. બળિયા તો સમી ગયા, પણ તે સીડીના રહ્યા ચિહ્ન અંગે એવી લીલા કરે છે શ્રીરંગે. રહી જાય પછી સમય જતા નીકળી જાય. આવી રીતે ઘનશ્યામ આ પટાંગણમાં લીલા કરી. ચરિત્ર દ્વારા ઘનશ્યામ મને તમને શીખવાડે કે ભગવાનની આજ્ઞા રૂપી ની અંદર ખોલે બેઠા છે ને ત્યારે ભગવાનના દર્શને જાય ત્યારે ભગવાને આવી પ્રાર્થના કરવી કે હે મહારાજ, તમારા જીવનમાં જેમ ધર્મ નિષ્ઠા એવી નિષ્ઠા, ધર્મની નિષ્ઠા અમારા જીવનમાં આવે એવી અમારી ઉપર કૃપા કરજો. ભગવાન બધાની વાત સાંભળે છે એટલે ભગવાનની આગળ ભગવાનની નિત્ય આવી પ્રાર્થના કરવી, જેથી ભગવાન છે ને પોતાના ભક્તને આવી રીતે જે માગે એ આપે. આ ભગવાનની આવી લીલા હતી ને આ લીલા જ્યારે આપણે સાંભળી ત્યારે આપણી ભૂતકાળ પણ આપણે યાદ આવ્યો કે આપણા શરીરે આવી જ્યારે બળિયા નીકળ્યા ને ત્યારે આપણે કેમ કરતા. આ ઓશિકા નીચે ઓલું પછી લીમડાના પાંદડા, અનેક તરંગો આ લીલાની અંદર સાગરમાં એ ચરિત્ર હોય ને એને આ તરંગમાં સ્નાન કરવાની, ડૂબકી મારવાની એને મજા આવે. બાકી તો પછી કાંઠા ઉપર બેને છબછબિયા કરી લે કે આ આવે. અનેક જન્મ સિદ્ધને મળે સાંભળવા આ ગ્રંથ. મહત ભાગ્યશાળી પુણ્યશાળી હોય એમને આ ગ્રંથની કથા સ્વામી કે સાંભળવા મળે. અનંત ગુણો ભગવાનના છે. આ ભૂમિ ઉપર ભગવાન પધારી અને પોતાના મિત્રો છે, ભગવાને મિત્રો કર્યા છે. આ ઘનશ્યામ શીખવાડે કે જીવનમાં મિત્રો હોવા જોઈએ, બે ત્રણ રાખવા. મહારાજે વચનામૃતમાં પણ યાદ કરીએ છીએ આ વાતને. અંત્યનું વચનામૃત છે એટલે જીવનમાં બે ત્રણ મિત્રો રાખવા. ઘનશ્યામે મિત્રો રાખ્યા હતા. વેણી, પ્રયાગ, સુખનંદન, મહાદેવ, ઘણા બધા એના મિત્રો હતા. ભૂમાનંદ સ્વામી એમ કહે છે ગ્રીષ્મ ઋતુ ચાલુ છે, અત્યારે ઉનાળાનો સમય છે એટલે ઘનશ્યામ મહારાજ નારણ સરોવરના કિનારે મિત્રોને સાથે લઈને ગયા છે. કાંઠા ઉપર થોડી વાર રમ્યા છે અને રમ્યા એટલે શરીરે પરસેવો વળ્યો છે, ગરમી થવા લાગી એટલે મિત્રો કે કાના ચાલ ને સ્નાન કરી લઈએ, સમૂહ સ્નાન કરીએ, ગરમી થઈ છે એટલે મજા આવશે. એટલે જળથી બહાર નીકળ્યા અને કોરા વસ્ત્રો પહેરીને તૈયાર થયા. હવે આનો નિયમ છે, તમે પાણીમાં ઘણી વાર નાવ ને એટલે પછી શું લાગે?
ભૂખ ઘણી લાગે. આ નિયમ છે. હવે નાયા ને એટલે બધા મિત્રોને ભૂખ લાગી બહુ જ. બધા ભૂખ્યા થયા. ઉનાળાના દિવસો છે અને ઉનાળામાં શું મળે ખબર છે? કેરી. સરસ મજાની. અને તમે જો આ યુપીમાં આમ છે વધારે, એટલે અહીંયા તો બહુ આંબા બહુ જ હતા. આ આપણું નાણું સરોવર છે ને, સામે ઓલું ખેતર દેખાય છે ને, બે ઓલી ધર્મ આપણે છત્રી છે, તમે ખેતર છે, એ પેલા આંબા વાળી હતી. દયા આવી કેરીઓ ન આપ્યો તો નથી કરી, કેરીઓ આપી નથી, મહેનત તો ખાવું બધા. ભગવાને પગે લાગી ઇન્સાન કે હવે જાઓ તમે દેવી પાછળના મેળામાં, સુખેથી તમે ત્યાં મેળામાં ફરજો હરજો ને જે કાંઈ વસ્તુ લેવી લેજો. આજ પછી આવું કરતા નહીં. અને ઘનશ્યામ મહારાજ કલાક ભેટ કર્યા, કઈ વાંધો નહીં, પ્રેમ કરીને બેહીને તેનો આજે આનંદ કર્યો. એ પણ ભજન હતો. તે ચરિત્રો ઓછા સાંભળ્યા, એ આપણે સ્વાદ લીધો છે. કાલના દિવસે આપણે માણીશું ચરિત્રોને. તો અત્યારે જે કઈ ચરિત્રો સાંભળ્યા જીવનમાં એ સાર્થકતા આચરણમાં આવે એવા બે ચરિત્રો આપણે જીવનમાં ઉતારી રાત્રિના સમયમાં વાગોલીએ તો બસ. પુરુષોત્તમ પ્રગટિયા નિષ્કુળાન સ્વામીના શબ્દો એવી અદ્ભુત લીલાઓના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામની વાટ ખુલ્લી કીધી છે. એવા ભગવાનના દિવ્ય ચરિત્રનું રસપાન કરાવતા વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ વલ્લભદાસ સ્વામી, વડીલ સંત સદગુરુ સ્વામી શ્રી કૃષ્ણ પ્રસાદદાસ સ્વામી, છુપૈયા મંદિરના મહંત સ્વામી તથા વડીલ સંત સદગુરુ સ્વામી શ્રી જગત પ્રકાશ સ્વામી, દેવ પ્રસાદ સ્વામી, વિશ્વના નજીકના હેતવાડા ભગત છે અને ઘણી બધી સેવા પહેલા જાહેરાત કરી પ્રમાણે સંતોને પ્લેનની ટિકિટની સેવા પણ આ શિવજીભાઈએ કરેલી છે. તો એક વાર આ તાળીના નાદથી આ બંને ભક્તોને આપણે વધાવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અર્પણ કરી દેજો. પૂજન કરો, ચારે દિશામાં ચાંદલો કરો, નીચે બે દાણા ચોખાના મૂકો, આસનના રૂપમાં ચાંદલો કરો ચારે બાજુ. અંદર પુષ્પ બદલાવો. ब्रह्मांडतीर्थानि करे स्पष्टानि तेरवे तेन सत्येन मे देव तीर्थम देहि दिवाकर इति सूर्यमंडलाद अंकुश मुद्रया. अंकुश मुद्राने बताओ. पहली आंगળી ઊંચી કરવાની આવે. જો આપણે તો થોડો થોડો સ્વીકારી વિધિ આવશે આખો. ઓય વાગણિયા બુજાઈએ દે. ચલો ભાઈ ઝડપ કરજો બહેનો. હવે સમગ્ર માઇક નો હવાલો પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસ સ્વામી ગોપાળાનંદ સ્વામી રચિત મહાપૂજાના મંત્રોચ્ચારથી આરંભ કરશે. તમામ યંત્ર ઉપર તમામ અક્ષર મુક્તો બિરાજમાન થઈ ચૂક્યા છે. અક્ષર મુક્તોની પૂજા મંત્રોચ્ચારની સાથે યથાઓચિત ઉપચારો સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ. ગણપતિનું સ્થાન હોય. स्थापयामि मम सर्वे धारिणे वैकुंठानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम अग्निकोण धर्मशास्त्र धारिणे शतानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम योग शास्त्र धारिणे योगानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम सांख्य शास्त्र धारिणे भगवदानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम पंचरात्र शास्त्र धारिणे शिवानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम कृष्णानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम अक्षरानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम सर्वज्ञानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम पुरुषानं मुनीन्द्रनवतम् आव्यामि स्थापयामि. ओम वैयारमायणमतम् आव्यामि स्थापयामि. ओम प्राणगोविन्दनमतम् आव्यामि स्थापयामि. ओम लक्ष्मीरामायणमतम् आव्यामि स्थापयामि. ओम हेमन्तरामायणमतम् आव्यामि स्थापयामि. ओम श्रीयाग्निकायनमतम् आव्यामि स्थापयामि. ओम मोहनरामायणमतम् आव्यामि. ओम हरिशर्मणेनमतम् आव्यामि स्थापयामि. ओम कृपाशंकरायनमतम् आव्यामि. ओम रामसिंहादि पार्षद गंगादत्त मुनियादि. ओम तद्दक्षवाम पार्श्वं ऋष्यानंद मुनिन्द्रादि सभ्ये प्रणमं ऋष्यानंद मुनिन्द्रादि सभ्यान् आव्यामि स्थापयामि.
જ્યારે આ જળમાં આપણે મૂકીએ એના દ્વારા કરી અને આ સામાન્ય જળ છે તીર્થના રૂપમાં જળ પરિવર્તન થાય છે. તો અંકુશ મુદ્રા બતાવી અને કળશની અંદર તમારે પ્રથમ આંગળી બોલવાનું. અંકુશ મુદ્રામ આવાય ધેનુ મુદ્રામ ગાયના અક્ષરો છે. ધેનુ મુદ્રા પ્રદર્શ્ય ગંગાચત પુષ્પે સંપૂજ્ય તીર્થોદકે નાથવાના પૂજો ફારમ સંપ્રોક્ષિત. એને વચલી આંગળી તમે અડાડો. હવે આમ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ દર્યાદી ચરણે શીશ દર્યાદી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ ધનુ ધારી પ્રભુ દ્વિજ ગુણ ધનુ ધારી પામર પ્રતિતય ધાર્યા પામર પ્રતિતય ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે કોટી ગયા આકાશે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબના બહુ કીધી ફલ કરુણા બહુ કીધી મુક્તાનંદ ગયે મુક્તિ મુક્તાનંદ ગજાનંદ ગુરુમ ભજી સદા ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામ પપારમિદૃશમ ક્ષમતે પ્રતિકર્તુ માત્ર કુરુતે દીન જનસ્તતો જાશ્રિતાનામ સકલાર્તિ હંતા સ્વધર્મ ભક્તિરવલમ વિદાતા ધાતા સુકાર્ણ. આસને યોગ્યતા રીતે ભગવાનને ત્યાંથી દંડવત પ્રણામ કરી અને પછી બેસી જવાનું. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિદાતા मावतारी मूर्ति माँ मोहि मोहि रे मावतारी मूर्ति माँ मोहि मोहि रे प्यारा तारी मूर्ति माँ मोहि मोहि रे प्यारा तारी मूर्ति माँ मोहि मोहि रे मावतारी मूर्ति माँ मोहि मोहि रे मावतारी मूर्ति माँ मोहि मोहि रे. જગ્યામાં ઘણા બધા આંબાના વૃક્ષો હતા એટલે આંબાવાડી તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે અને અહીંયા ઘનશ્યામ મહારાજે કાલિદાસનો મોક્ષ કરેલો છે. કાલિદાસે પોતાની માયા ખૂબ જ વિસ્તારી પણ એ ભગવાન ઘનશ્યામ મહારાજની આગળ એનું કાંઈ પણ ચાલ્યું નહીં અને અંતે કાલિદાસનો મોક્ષ ઘનશ્યામ મહારાજે કરેલો છે. સજાન ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
તીખુનું ખેતર હતું ત્યાં છે તે મકાઈ ને ચીબડી ને વાવી હતી. પછી રામ પ્રતાપભાઈને ઘન સમાજને સાચવા રાખ્યા હતા કે અહીંયા કને તમે રહો ને અમે ઘરે જઈ. તો રામ પ્રતાપભાઈ મંડ્યા ને ખડ ઘણું હતું એટલે બધી ચીબડી એને કાઢતા આવે ને ખડ રહેવા દીધું કે ઘણા જીવનો નાશ ન કરાય. એ તીખુને ખેતર આપી ગયા હમણાં ઈ. જય સ્વામિનારાયણ. આ સ્થળે ઘનશ્યામ મહારાજ બાળ મિત્રોની સાથે આ મીન સરોવરમાં સ્નાન કરવા માટે આવેલા અને ત્યારે બપોર સુધી ઘનશ્યામ મહારાજે બાળ મિત્રોની સાથે મીન સરોવરમાં સ્નાન કર્યું. પછી થાક્યા એટલે બાળકો ઘનશ્યામ મહારાજને કે ઘનશ્યામ હવે ભૂખ બહુ લાગી છે, કાંઈ કે જમવાની વ્યવસ્થા કરો. એટલે ઘનશ્યામ મહારાજ કે ચાલો આ મવડાના ઝાડ નીચે આવ્યા અને ઘનશ્યામ મહારાજે પૂછ્યું કે બાળ મિત્રો આજે તમારે શું જમવું છે? એટલે બાળ મિત્રો કે આજે તો કે સાટા જલેબી ને એવું કંઈક મીઠાઈ મળી જાય તો કે મોજ પડી જાય. ઘનશ્યામ મહારાજ કે તમારા ખિસ્સામાં રૂમાલ છે બધા કે આ મવડાના ડાળીમાં બાંધી દો. જોડી તરીકે બાંધી દીધા અને કીધું હવે તમે થોડીક વાર ભગવાનનું ધ્યાન કરો. પછી ભગવાનનું ધ્યાન કરી થોડીક વાર પછી કીધું કે જોરી છોડી આવો. તો જોરી છોડી આવ્યા તો જોરીની અંદર મેવા મીઠાઈ જલેબી ને સાટા ને એ બધું પકવાનો બધા આવ્યા. બાળકો ખૂબ જમ્યા, જમીને રાજી થયા. અને એ વખતે બ્રહ્માજીને એમ થયું કે આ ઘનશ્યામ મહારાજનો પ્રસાદ લેવાનો મોકો આવ્યો છે. એટલે બ્રહ્માજી પછી રૂપ બદલીને આવ્યા. એટલે એક સાધુ બાવાનું રૂપ લઈને આવ્યા. ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે આ રૂપ બદલીને આવ્યા છે, મને છેતરીને પ્રસાદ લે એ બરોબર નહીં. એટલે ઘનશ્યામ મહારાજે બાળ મિત્રોને કીધું કે જો આ બાવો આવે, બાવાને કોઈ કે કાંઈ દેજો નહીં, કે બાવો તમને જલી જશે, કે બીવરાયું. પછી ઘનશ્યામ બ્રહ્માજી વિચાર કર્યો કે પ્રસાદ આમ મળશે નહીં, પણ બાળકો હાથ ધોવા તો તળાવમાં જશે ને. કે એટલે તળાવની અંદર માછલી થઈને બ્રહ્માજી અંદર ગયા. અને ત્યારે ઘનશ્યામ મહારાજને ખબર પડી. એટલે ઘનશ્યામ મહારાજે બાળકોને કીધું કે તમે તળાવમાં કોઈ હાથ ધોજો નહીં, કે તળાવમાં મગર છે. આપણે ગામડાની ભાષામાં ભાગું કહેતા ને પહેલાં. એટલે બાળકો કોઈ અંદર હાથ ધોવા માટે ગયા નહીં. એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે હવે કદાચ એ કે રેતીમાં હાથ બધા લૂછી નાખજો. એટલે બ્રહ્માએ કીડીનું રૂપ લીધું કે રેતીમાં હાથ લૂછશે તો એમાંથી આપણે કંઈક પ્રસાદ મળી જશે. વળી ઘનશ્યામ મહારાજે કીધું જો અહીંયા કેડિયું બહુ છે, કે તો હાથ જો આમાં લૂછશો તો કે કેડિયું મરી જશે. કે તો આ બધા કપડામાં હાથ લૂછી નાખો. કે એટલે બાળકોએ કપડામાં હાથ લૂછી નાખ્યા. બ્રહ્માજીને પ્રસાદ મળ્યો નહીં. પછી બ્રહ્માજી મૂળ રૂપમાં આવ્યા ને ત્યારે ઘનશ્યામ મહારાજને પગે લાગ્યા, માફી માગી. ઘનશ્યામ મહારાજ કે તમે મૂળ રૂપમાં આવ્યો તો પ્રસાદ મળી ગયો, તો આવડી મહેનત કરવાની જરૂર ન પડત. કે બ્રહ્માજીએ માછલા રૂપે થયા. માછલું એટલે મીન, એટલે ત્યારથી આ સરોવરનું નામ પડ્યું મીન સાગર. ને અહીંયા મવડાનું વૃક્ષ હતું તો એને આ યાદમાં છત્રી બનાવી છે. સજાન સ્વામી મહારાજ. આ ગામનું નામ પિરોજપુર. ને અહીંયા ઘનશ્યામ મહારાજ બાળ મિત્રોની સાથે રમવા આવતા અને એ આજુબાજુના ગામમાં બાળકોની સાથે ફરતા રમતા. અને અહીંયા આ જાંબુડાનું વૃક્ષ અત્યારે પણ એના બીજમાંથી જ આ જાંબુડું ઉગેલું છે એમ કહેવાય છે. આ સ્થળ ઉપર અહીંયા કને એક માલિકીનું જાંબુડું હતું અને અહીંયા મલ નામ તો કદાચ ભૂલાઈ ગયું પણ એનો રખેવાળ હતો. અને બહુ જાંબુ થયેલા એટલે બાળકો કે ઘનશ્યામ કે આ જાંબુ બહુ મીઠા થયા છે ને આપણે જો જાંબુ ખાઈએ તો મોજ આવી જાય. એટલે પછી ઘનશ્યામ મહારાજ કે તો ચાલો. એટલે ઘનશ્યામ મહારાજ જાંબુના ઉપર ઝાડ ઉપર ચડ્યા ને ઉપરથી ડાળ હલાવીને નીચે બધા બાળકો મંડ્યા જાંબુ વીણવા માટે. પણ આ ઘનશ્યામ મહારાજ કીધું કોઈ અવાજ ન કરજો. પણ ઓલો એનો જે રખેવાળો તો બાજુમાં જ ખાટલો નાખીને સૂતો હતો. એટલે બે ચાર જાંબુ એના માથે પડ્યા ને એટલે ફરક કરીને જાગી ગયું. અને એ જાગ્યો એટલે બાળકો તો મંડ્યા ભાગવા. પછી બાળકો છે ને ઊભા રહે
પણ તે વખતે ઘનશ્યામ મહારાજ જાંબુના ઝાડ ઉપર હતા એટલે ઓલો કે ઘનશ્યામ હવે ઊભો રહે તારી વાત છે એમ કે ઘનશ્યામ ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યા એટલે આને ઘનશ્યામ મહારાજનો હાથ પકડ્યો એટલે ઘનશ્યામ કે ભાઈ તું મારો હાથ મૂકી દે અને અમે તો આ ખોટા જાંબુ બધા બગડતા હતા એટલે અમે બધા બાળકો ખાતા એમાં શું વાંધો કે નકરો દુરુપયોગ થાય ખરાબ થાય તો અમે બધા બાળકોને ખાતા તો કે નહીં કે એટલે એમ કરીને ઘનશ્યામ મહારાજનો હાથ પકડી એટલે ઘનશ્યામ મહારાજનો હાથ પકડેલો હતો ને કાંડું ઝાડ ને એક આમ કાંડું મચડીને છેકી મારી એટલે એનો હાથ ખંભેથી ખરી પડ્યો અને પછી તો ઘનશ્યામ મહારાજ ત્યાંથી બાળકોની સાથે ભાગી ગયા ને ઘનશ્યામ મહારાજ ઘરે પહોંચી ગયા અને ત્યાં પછી આ મલ ત્યાં આવ્યો અને રામ પ્રતાપભાઈને વાત કરી કે તમારો ઘનશ્યામ કે અમારે જાંબુ બગાડ્યા અને પાછા અમે ના કીધી તો મને પણ મારો હાથ ખેલવી નાખ્યો કે એટલે રામ પ્રતાપભાઈ તો શ્રેષ્ઠનો અવતાર એ કે આટલો આ નાનો ઘનશ્યામ અને કે તારો કંઈ હાથ ખેલવી નાખે કે ખોટું ઘનશ્યામ ઉપર તું કે આરોપ નાખે છે કે અહીંયાથી રવાનો થાય ને કે બીજો છે એ હું ખેલવી નાખીશ એટલે એમ કહે પછી ભાગી ગયો બોલો ઘનશ્યામ આ જો અહીં આપણે જે પાછળ છત્રી દેખાશે ને અને અમે જે બેઠા છીએ બૈરી કૂવાની પાર છે તો આ કૂવો પ્રસાદીનો છે અને છત્રી ત્યાં પધરાવે છે ચણાવીને અને આ કૂવામાં બાજુમાં ગણ સમાજને રમતા હતા તો મારી પગલી એમ કહે છે કોઈ સુવાસીની ભાભીને તો કાઢવા માટે ઘન સમાજ અંદર પડ્યા તો બધા જોવા મળે ઘન સમાજ ગયા ક્યાં તો અંદરથી શ્રેષ્ઠ નારાયણ ઘન મહારાજને કૂવામાંથી બહાર લાવી અને છેટ ઉપર બતાવ્યા અને બધાને સંતોષ થયો એવો આ પ્રસાદીનો બૈરી કૂવો છે સજાન સંત મહારાજની જય. ઘનશ્યામ મહારાજનું જન્મ સ્થળ છે એની ડાબી સાઈડમાં આ ખેતરમાં મોક્ષ પીપળો હતો. પછી ઘનશ્યામ મહારાજ અને બાલ સખા સહિત અહીં આવ્યા અને ઘનશ્યામ મહારાજ મોક્ષ પીપળા ઉપર ચડી ગયા. પછી બાલ સખાએ પૂછ્યું ઘનશ્યામ તું ઉપર શું જુએ છે? આ કાંઈ પીપળામાં ફળ ફ્રૂટ તો કાંઈ હોય નહીં, તમે શા માટે ઉપર ચડ્યા છો? પછી બાલ સખાને જવાબ દીધો તો હું તો જોઉં છું મારા મુક્તો અને મારા ભક્તો કઈ સાઈડ રહે છે. પછી અહીંથી ગુજરાત સાઈડ નજર કરી કે મારો સત્સંગ બધો કે મારા ભાઈ પ્રેમી ભક્તો બધા ગુજરાતમાં રહે છે. એટલે અહીંથી આપણા ઉપર દ્રષ્ટિ કરી હતી ત્યારે આપણે બધા આજે દર્શન કરવાને લાયક થયા છે. એ ઘનશ્યામ મહારાજની કૃપા છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અયોધ્યાની અંદર જે ઉતારાનો કાયાકલ્પ થયો, આખું ઉતારાનું નવું બિલ્ડિંગનું સર્જન થયું, એમાં સુગ્ન બુદ્ધિ અમારા દેવપ્રસાદ સ્વામીની હતી. હવે છપૈયાનો જ્યારે કાયાકલ્પ કરવાનો છે, આખા છપૈયાનું રીડેવલપ જ્યારે થવાનું છે, આવેલા ભક્તોને છપૈયા ધામ અક્ષરધામ જેવું લાગે, ભગવાનના અક્ષરધામ જેવો આનંદ આવે એટલા માટે ઉતારા, ભોજનાલય અને કથા મંડપો આ બધું જ નવું બાંધકામ થનાર છે. તો જેમના ઉપર પૂજ્ય મહારાજશ્રીને પૂરો ટ્રસ્ટ છે એવા કચ્છના સુગ્ન ભક્તો બેઠા છે. આપ એમને સેવાનો તો કેવું જ ન પડે. આ ઘનશ્યામ મહારાજ તો એવા છે, માગું 20 અને આપે યજમાનશ્રીઓને આપશે દેવપ્રસાદ સ્વામી. સતોયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ, ધર્મકૂળ પરિવાર,
તથા સંતો ભૂતથી પધારેલા વક્તાશ્રી તથા સાહિત્યકી બહેનો તથા ગ્રસ્ત બહેનો અહીં ભક્તો સર્વેનો જન્મ તો આપ્યો પણ ઊંચ કોટીમાં જન્મ આપ્યો અને ઊંચ કોટીમાં જન્મ તો આપ્યો પણ આ સર્વોપરી ભગવાન ઓળખાણ આપ્યું અને એટલે મહારાજ આપણા માટે કષ્ટ વેઠી અને મહારાજ બહુ દૂરથી આવ્યા. તમે જેમ 2000 કિલોમીટરથી આવ્યા છો ને એ મહારાજ અક્ષરધામથી પધાર્યા. અક્ષરધામ કેટલું દૂર છે કે લાખ મણનો ગોળો ઉપરથી પડતો મૂકે અને વાયુના ઘસારે રહીના દાણા જેટલો રહે કે ન રહે એ પણ શંકા છે. એટલે બધે દૂરથી મહારાજ પધાર્યા છે. તો મહારાજે આ જગ્યા ઉપર જન્મ ધારણ કર્યો અને ખૂબ ખૂબ લીલા કરી. આ બધી કથામાં તમે સાંભળી. જાંબુડીની લીલા, આંબાની લીલા, ફણસની લીલા, ચીપડાની લીલા, ઘણી બધી લીલા કરી. પણ મને બહુ યાદ એક વાત આવે છે કે મહારાજ બહારથી આવ્યા અને વરસાદ બહુ પડતો હતો. જ્યાં જન્મસ્થાન છે એ જગ્યાએ એમનું ઘર હતું. તો ભક્તિ માતા અને સુહાસની ભાઈ સુપડે પાણી કાઢતા હતા. તો મહારાજને દયા આવી. મારા માતું છે એટલા બધા પરેશાન કે પાણી કેમ કાઢો તો કે ઘરમાં ભરી જાય છે, નળિયા ઉપરથી જુએ છે. મહારાજ કે જાઓ અમે આપણા ઘરમાં ઉપર વરસાદ નહીં થાય. તો આખા એમના ઘરના ખોડા ઉપર વરસાદ ન થયો. બધા જોવા આવ્યા. એમના અહીંયા વરસાદ ન થાય, બાકી બધે વરસાદ થયો. બાકી ખેતરમાં ન થાય તો શું પાકે? બાકી બધે વરસાદ થયો ને ઘર ઉપર વરસાદ મહારાજ બંધ કરી દીધો. તો મહારાજ ખૂબ ખૂબ આવી બીજા ઘણી બધી કરી છે. તો ધર્મદેવ ભક્તિ માતા જો સંકલ્પ કરે મહારાજ તરત કામ કરતા. મહારાજને બહુ આનંદ થતો. મહારાજને એક વખત અહીંયા લીલા કરતા હતા, નારાયણ સરોવરમાં સ્નાન કરતા હતા. તો બ્રહ્માજી આયા, ફણસ લઈને ખાતા હતા. બ્રહ્માજી આયા તો ભીખાઈનું રૂપ લઈને આવ્યા. તો મહારાજ જાણી ગયા કે બ્રહ્મા છે પણ ભીખાઈનું રૂપ લઈ આવ્યા. પ્રસાદનો કેટલો મહિમા છે. તમે પ્રસાદથી કચ્છ સુધી લઈ જાઓ છો પતાસા, તો બધો મહિમા છે. મહારાજની વખત પતાસા વેચાણા થાય. તો બ્રહ્માજી આયા ભીખાઈનું રૂપ લઈ, પણ મહારાજ જાણી ગયા પણ ન આપી. છોકરાઓને પણ કીધું હાથ ધોતા નહીં, આમાં તો મગર આવી છે મોટી કરશે. પછી બ્રહ્માજી ખુદ સ્વરૂપે આવ્યા અને પછી પ્રસાદ માંગ્યો, મહારાજ આપ્યો. આવી બધી ઘણી બધી લીલા કરી છે. તો આ લીલા તમે જે સ્થળ ઉપર આ કથામાં સાંભળી અને સ્થળ ઉપર દર્શન પણ કર્યા, તો આ જો લીલાને તમે યાદ કરી રાખશો તો અંતકાળે સમૃદ્ધિ થઈ આવે, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અને જે તમે આ બધાને લઈને આવ્યા અને સાંકળીની બહેને નાનભાઈને શામભાઈ જો આયોજન કર્યું એમની 3-4 તારીખ ફરી. કારણ કે કોરોના હતા એટલે તારીખ ફરતી જતી હતી. પણ એમનો બહુ મોટો સંકલ્પ હતો અને મહારાજે પૂરો કર્યો અને હેમ ખેમ બધું પૂર્ણ થઈ ગયું અને હેમ ખેમ ઘેર પહોંચાડે છે ઘનશ્યામ મહારાજ. તો મહારાજનો બહુ રાજીપો લીધો એમને અને ખૂબ ખૂબ લાભ લીધો છે. પણ અહીંયા એક પડતો મેં જોયો આ વખતે મેં આવ્યા તો મહારાજ વખતે કહે છે ભયંકર એક રોગ આવ્યો હતો જ્યારે મહારાજને હતા ત્યારે. તો મહારાજે ઘણા પરચા પૂરેલા. તો ગામના લોકો મહારાજ ઘનશ્યામને મળવા આવ્યા કે તમે બહુ પરચા પૂરો છો પણ આપણે આ રોગ બહુ છે તો શું કરશું હવે? મહારાજ કે જાઓ, નોંધાયો નથી હજી સુધી અને નોંધાય છે પણ નહીં એવો મને વિશ્વાસ છે. અને કોઈ તકલીફ અમને આવી નથી. કોઈ માણસ અંદર આવતું નહોતું પણ અમારો વ્યવહાર ચાલ્યો ગયો છે. એટલે ઘનશ્યામ મહારાજે બધી રક્ષા ખૂબ કરી છે અને કરશે. તો અમને એટલું જ થોડી તકલીફ છે કે તમારે જોઈએ એવા ઉતારા નથી. પહેલા ચાલતું હતું, સંઘ આવતા હતા, 2 હોલમાં રહેતા હતા ભાઈઓ અલગ અલગ. હવે એ જવાનું નથી. તો આ મહારાજે કીધું ઘણી વાર સભાનું ગાયન થાય છે. તો તમે બધા સંકલ્પ કરજો. જે આયોજન છે જલ્દી પાર પડે, જલ્દી પૂરું થાય. અમારે રહેવાનો કોઈ મોહ નથી પણ કામ કરવાનો મોહ છે. તો જેટલા પ્લાનમાં છે, ઉતારા છે, સાંખ્યોગી બહેનોના છે, હરિભક્તોના છે, સંતોના ઉતારા છે, રસોડું છે, કથાના હોલ છે. આ કથાનો હોલ અત્યારે ભાડે બંધાવવો પડે છે. પછી એ પણ નહીં થાય. 100 × 60 હોલ થાય છે, એવા 2 હોલ થાય છે. ઉપર કોઈ વિઘ્ન ના આવે. વિઘ્ન તો ખૂબ આવ્યા હતા પણ ભગવાને બધા કષ્ટ નિવારણ કરી દીધા છે. કારણ કે આ બધું કામ કરતા હતા ઘણી બધી આવરણ આવી પણ મહારાજ બધી પાર પાડી છે. તો તમે લોકો બધા ભગવાનને પ્રાર્થના કરજો જલ્દી આ કામ થાય અને સર્વે હરિભક્તોને બધાને સુખ આવે ભજન કરવાનું. અને તમે બધા ભજન ખૂબ કરો. વાલા ભક્તજનો, આ પરોપકાર માટે જ સંતોએ જેને ભેખ લીધો છે, નથી મફતમાં મળતા એને મૂલ ચૂકવવા પડતા. કે સંતને સંતપણા કોઈ ભરી બજારે વેચાણા,
તેલકડામાં કેટલા તળાણા, કોઈ ભરી બજારે વેચાણા, અંગડા કાપી એ પશુઓના પેટડા ભરતા, કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એને એના મૂલ ચૂકવવા પડતા. આમના ઠાકોરજીને ભેટ રૂપિયા 25,000 ની અર્પણ કરી રહ્યા છે આજના દિવસે આ કથા પ્રસંગે. હાલો વાલા ભક્તજનો, થોડી પેરામણી છે, કથા સત્રને વિરામ આપશું. ભક્તજનો, માતૃશ્રી એવા ગંગા સ્વરૂપ માનબાઈ વાલજી સિયાણી ને ભક્તજનો ત્યાં સાંખ્યોગી એમના દીકરીઓ, એમના માતૃશ્રીને જે કંઈ એમના ભાઈ છે, જે ભક્તોના નામ આપું એમાં 3 સદગુરુ સંતો મંચ ઉપર બિરાજમાન છે. દેવપ્રસાદ સ્વામી, જગત પ્રકાશ સ્વામી, કૃષ્ણ પ્રસાદ સ્વામી સાથે વિશ્વ વલ્લભ સ્વામી, આ 4 સદગુરુ સંતોનો ચરણ સ્પર્શ કરી અમારા શાંતિ સ્વરૂપ સ્વામી સાલ, કંઠી અને માળા 3 વસ્તુ અર્પણવાની છે. અમને પ્રેમજીભાઈને સાથે મૂર્તિ આપવાની છે. બરાબર? ભત્રીજાને 3 વસ્તુ સ્મૃતિ ભેટ. રમેશ પ્રેમજી સિયાણી સાલ, કંઠી અને માળા. મુરજીભાઈ લાલજી ગોરસિયા સાલ, માળા, પ્રસાદીની મૂર્તિ. આવતા જજો. મુરજી બાપાને પ્રસાદીની મૂર્તિ છે. કરશન રવજી હિરાણી સાલ, માળા. પ્રવીણભાઈ વાલજી રૂપાલિયાને સાલ, તુલસીની માળા. પ્રવીણભાઈ વાલજી રૂપાલિયાને સાલ અને તુલસીની માળા આપવાની છે. વિનોદ રવજી વાઘજીયાણીને સાલ અને માળા અર્પણ કરવાની છે. આવજો. ભાણેજ વિનોદ હિરાણી તુલસીની માળા અને કંઠી. તુલસીની માળા અને કંઠી. લાલજી શિવજી ભુવા સાલ, તુલસીની કંઠી, માળા અને મૂર્તિ. લાલજીભાઈ શિવજી ભુવાને. લાલજી કલ્યાણ સિયાણી એમના ભાઈ શ્રી વિનોદ મુરજી ગોરસિયા તુલસી માળા અને કંઠી. તુલસીની માળા અને કંઠી 2 જ વસ્તુ છે. આમાં હું બોલું છું હવે. માળા અને મૂર્તિ. કુંવરજીભાઈ માનવી વૃંદાવન ટ્રાવેલ્સ વાળાની પહેરામણી કંઠી, માળા, સાલ અને મૂર્તિ. માળા, સાલ અને મૂર્તિ. હિરજીભાઈ કાનજી ભુડિયાને સુપર કંઠી, માળા, સાલ અને મૂર્તિ. સાલ, કંઠી, માળા અને મૂર્તિ. ધીમંત કુમાર કાંતિલાલ માંડલિયા મુંબઈ કંઠી, માળા, સાલ અને મૂર્તિ. યશ કુમાર વિનોદ ગાંધી મુંબઈ તુલસીની કંઠી. આટલા નામ અત્યારે હતા એ મેં લીધા. રમવું હોય તમારે એ કથા ના બોલવી છે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો. 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો.
જેને પર ભગવાનની કૃપા થાય એ જ આ માયા થકી પાર ઉતરે છે. પણ કૃપા કોની ઉપર થાય? જે ભગવાનના શરણે જાય છે ને. દેવી એષા ગુણમયી મમ માયા દુરક્ષયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ભગવાનને શરણે જાય એની પર જ ભગવાનની કૃપા થાય, એ જ માયાથી પાર થાય છે. વસરાજ મામા ઘનશ્યામને કહે છે, આ તમારી માયા છે ને ભૂલ ખવડાવે છે. બૌદ્ધ પ્રસાદજી મહારાજ કે પછી ઘનશ્યામ મહારાજ ઘરે પધાર્યા છે. ભક્તિ માતાએ કીધું, ઘનશ્યામને રસ્તામાં શું ભીડ પડી, આટલા બધા દોડ્યા હતા, તમારા ઝાંઝરનો અવાજ મને ઘરે સંભળાતો હતો. ઘનશ્યામ મહારાજ કે માં હું જો દોડ્યો ન હોત તો ત્યાં જમણવારમાં વિઘ્ન કરવા માટે ભૂતિયા કુવામાંથી ભૂતો આવ્યા હતા, એટલા માટે હું દોડ્યો અને ભૂતોથી રક્ષણ કર્યું છે. બૌદ્ધ પ્રસાદજી મહારાજ કે રામશરણજી આ રીતે ઘનશ્યામ મહારાજે કેનવા ગામમાં હાથીરામ પાણીના જમણવાર નું રક્ષણ ઘનશ્યામ મહારાજે કર્યું છે. વિજય ચરિત્ર બૌદ્ધ પ્રસાદજી મહારાજ સંભળાવે છે રામશરણજી. એક સમયે ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપભાઈની સાથે ખેતરે ગયા છે નિંદામણ કરવા માટે. રામ પ્રતાપભાઈ ઘનશ્યામ બને ગયા મકાઈની ચીબડી ભેગા વાળ્યા છે. હવે આ બાજુ ખેતરમાં નિંદામણ ચાલુ છે. રામ પ્રતાપભાઈ વધારાનો ખડ કાઢે છે. ઘનશ્યામ મહારાજ વિચાર કરે કે આ મકાઈ ચીબડી કરતા ખડ ઘણું છે, વધારે હોય કાઢે ઓછું હોય કાઢે, તમે કેમ કરો? તમને ગાડા ભરવા છે ને. ઘનશ્યામ મહારાજે વિચાર કર્યા મકાઈ ચીબડી ઓછી છે, આ ખડ આખું ખેતર ભર્યું છે, ક્યાંય જમીન દેખાતી નથી. રામ પ્રતાપભાઈ તો ખડ નિંદામણ કાઢતા રહે છે અને ઘનશ્યામ મહારાજ મકાઈ ચીબડી છે ને એ મળ્યા કાઢવા. હવે આવું કોઈ કરે પછી સહન થાય? એ તો માં મહેનત કરીને બધું વાવ્યું હોય ને એમાં પાછું આ કાઢે તો એ બધી ગાડા ભરાય નહીં.
મગાઈ ચીબડી કાઢી નાખે, ખડ છે તેમનું તેમ રાખે. મોટા ભાઈ કહે આ શું કરો છો, મગાઈ ચીબડીને હરો છો. આ શું કરો તમે કે? ઘનશ્યામ મહારાજ કે ઓછું કાઢીએ તો ઓછું પાપ થાય છે, એટલે કે ખડ રેવા દે છે અને આ મકાઈ ચીબડી કાઢીએ છીએ. આ સાંભળીને રામ પ્રતાપભાઈને ગુસ્સો આવી ગયો. એ સોની ભાઈ ને ચઢી ગઈ ઉઠ્યા મારવા આપણને દિવસે બેઠાથી આવ્યા ઘનશ્યામ મહારાજને મારવા માંડ્યો. બીજા બે કઠણ વચન કહી દીધા. ઘનશ્યામ મહારાજ સમજી ગયા ભાઈ તો મને મારશે, અહીંયા આવીશ તો પછી ઘનશ્યામ મહારાજ ત્યાંથી છટકીને ભાગી ગયા, સીધા આવી ગયા ઘરે. હવે શ્રી હરે ત્યાંથી રીસાણા, છાના ઘેર આવીને સંતાણા. ઠપકો આપે ને મોટા ભાઈએ, ઘનશ્યામ મહારાજ રીસાઈ ગયા. બાળક રૂપે છે તો ભગવાન પણ રીસાઈ જાય છે. હાથનું બાળક તો રીસાય, આ મોબાઈલ રમતો હાથમાં જપી લો રીસાઈ જાય ને. ઘનશ્યામ મહારાજ જરાક ઠપકો આપ્યો, ઘનશ્યામ મહારાજ રીસાઈ ગયા. ઘરે આવીને સંતાણા છે. ક્યાં સંતાણા? ગાયો બાંધવાની છે ગમાણ, તેમાં સુતા છે જીવન પ્રાણ. ગાયો બાંધવાની ગમાણ, ગમાણ હોય ને ઘાસ નાખે, એમાં સુતા છે જીવન પ્રાણ. કોણ છે? અનંત જીવોના પ્રાણને પૂર્ણ. ખડ ઢાંકી દીધું સહુ અંગે, જુઓ શયન કર્યું શ્રીરંગે. માથે ખડ ઢાંકી દીધું. કેવી મજા આવી ખડ ઢાંકે તો. આ ઘનશ્યામ છે અને આ ઘનશ્યામ તો ઢમાણમાં સુઈ ગયા છે નિરાતે. અને આમ કરતા કરતા મધ્યાહન થયું. બપોરે મોટા ભાઈ આવ્યા ઘરે જમવા માટે. એકલા રામ પ્રતાપભાઈ ભક્તિ માતા કે ઘનશ્યામ ક્યાં? એટલું વેલા આવી ગયા છે. ધર્મદેવ એમ થયું આ ભાઈનો સ્વભાવ ક્રોધી છે, નક્કી કાંઈ ઘનશ્યામને વઢ્યા છે ને ઘનશ્યામ રીસાણા છે. ધર્મદેવ કહે છે તમે કઈ કઠોળ વચન કીધું હશે, કઈ વેણ કહ્યું હશે, નક્કી ક્યાંક ભાગી ગયા હશે. જાઓ જલ્દી એને ગમે ત્યાંથી શોધી આવો. ક્યાંય નાસી ગયા છે સવારના ભૂખ્યા વળી. પાછા સવારના કેવા છે? ભૂખ્યા છે. સિયારામાં નથી કર્યું. મધ્યાહન થયો. રામ પ્રતાપને કે જાઓ ગોતી આવો. અને આ બાજુ નીકળે રામ પ્રતાપભાઈ શોધવા માટે. બધા એ ચિંતા કરે છે ઘનશ્યામ ક્યાં ગયા, ઘનશ્યામ ક્યાં ગયા. રામ પ્રતાપભાઈ તો એ બધા જ્યાં જ્યાં ઘનશ્યામ વિચરણ કરતા ત્યાં બધા શોધવા નીકળ્યા. એના મિત્રોને પૂછ્યું કે આજે ઘનશ્યામ તો આજે અમારી પાસે આવ્યા જ નથી. આમ કરતા કરતા સપે અને ચારે બાજુ ફરવા માંડ્યા. જ્યાં જ્યાં ઘનશ્યામ રમવા જતા આંબાવાડીએ બધી જગ્યાએ તપાસ કરી. પછી નારાયણ સરોવર કિનારે આવ્યા પણ ક્યાંય ઘનશ્યામ મળ્યા નહીં. ત્યાંથી ચાલતા લોહગંજલી ગામે ગયા. ત્યાં પૂછ્યું ઘનશ્યામનું ક્યાંય પતો નહીં. પછી ગાયઘાટ ગયા. સગા સંબંધીને પૂછી લીધું પછી આગળ પ્રયાણ. આશા મૂકી પાછા ઘેર જાય, ત્યારે માર્ગ વિશે શું કહ્યું. બધા સગા સંબંધીને પૂછ્યું ક્યાંય ઘનશ્યામ મળ્યા. ઘનશ્યામ ક્યાં છે? ઘરે ગમાણમાં છે. થોડું આંખમાં ને ગામમાં ઢંઢેરો પીટ્યો. ઘનશ્યામ મહારાજ ઘરે છે પણ આ બાજુ રામ પ્રતાપભાઈ બધી જગ્યાએ શોધી વળ્યા. ભાગી ગયા, રુદન કરે છે. હવે ઘનશ્યામ ક્યાં ગયા છે? ઉદાસ થઈ ગયા છે. ભિક્ષુ ત્રવાડીને ઘરે ગયા, એને પૂછા કરી, તૃષા લાગી છે. આ બાજુ ચિંતા છે ઘનશ્યામની. આમ શું કરું? પછી આ બાજુ ઘરે ભક્તિ માતા ચિંતા કરે. આટલી વાર થઈ ગઈ, મધ્યાહન હવે પૂરો થવા આવ્યો છે, હજી રામ પ્રતાપભાઈ પાછા આવ્યા નહીં. અને ભક્તિ માતા રડવા લાગ્યા છે, રુદન કરે છે. હે ક્યાં ગયો મારો હીરાનો હાર? હે ઘનશ્યામ, એ રીસાઈને ભલે ભાઈએ કદાચ કઠણ વચન કહ્યા છે પણ ક્યાં ગયો?
એ વિરહમાં ભક્તિ માતા ઘનશ્યામને પોકાર કરે છે. હે ક્યાં ગયો હૈરાનો હાર દેની માર, ક્યાં ગયો હૈરાનો હાર, ક્યાં ગયો હૈરાનો હાર. બોલીને એ સુખનો દેનારો મારો ઘનશ્યામ ક્યાં ગયો? આ બાજુ ભક્તિ માતા સુવાસિની ભાભી રડતા હૃદયે પુકાર કરે છે. આ બાજુ રામ પ્રતાપભાઈ શોધવા નીકળ્યા છે. રામ પ્રતાપભાઈ પણ શોધી શોધીને થાકી ગયા. આ બાજુ ઘનશ્યામ મહારાજે પછી આકાશવાણી રૂપી આવીને રામ પ્રતાપભાઈને કહ્યું કે તમે ઘરે જાઓ, ત્યાં તમારા ભાઈના તમને દર્શન થશે. આ બાજુ રામ પ્રતાપભાઈ ઘરે આવે છે ને આ બાજુ ભક્તિ માતા રુદન કરે છે ને આ બાજુ ઘનશ્યામ મહારાજે ગાયના ગમાણમાં સુતા સુતા ભક્તિ માતાને શાદ આપ્યો છે. હે દીદી હવે રડો ન તમે, ગમાણમાં સુતા છીએ અમે. હે દીદી હવે તમે રડો ને, અમે આ ગાયના ગમાણામાં સુતા છીએ. જ્યાં આવો શબ્દ સાંભળ્યો ત્યાં તો ભક્તિ માતા સુવાસિની ભાભી દોડી અને ગાયના ગમાણમાં જોઈ જાય ખડ નાખીને સુતા છે. ખડ કાઢી ઘનશ્યામને બાથમાં ફેરી દીધા છે. હૃદય સરખા ચાપ્યા છે. અને આ બાજુ એટલામાં રામ પ્રતાપભાઈ ઘરે આવ્યા છે. ઘનશ્યામ મહારાજ કે રામ પ્રતાપભાઈને કે ભાઈ તમે તો શોધવા ગમે ત્યાં ગામમાં ગયા, સીમમાં ગયા, પણ અમે તો અહીંયા ઘરમાં જ છીએ. અને અમે તો આકાશ વડે રાવણી રૂપે આવીને તમને કહ્યું કે અમે ઘરે છીએ. તમારી પીડા જોઈ અમે તમને કહ્યું કે અમે ઘરે છીએ. ઘનશ્યામ મહારાજ આટલા આ ધર્મદેવ ભક્તિ માતા સુવાસિની ભાભી ને વાલા છે. ક્ષણમાં ભક્તિ માતા ધર્મદેવને સુખ આપે છે. બાળક પણ આપે. હવે તો પ્રસાદજી મહારાજ કે રામશરણજી બીજું એક ચરિત્ર ને પસંદ કરી એવા છપૈયા ધામની અંદર વિરાજમાન થઈ અને આપણને સૌ કોઈને સુંદર એક લય, એક ધારી ભાષા અને વાણીમાં મીઠાશ ભર્યું આપણને કથામાં ચરિત્રનું રસપાન કરાવ્યું એવા વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી દેવનંદન સ્વામીને તાલીઓના નાદથી વધાવો. જેટલાએ તાલી વગાડી એની બાજુમાં કુંભકર્ણની ઘરવાળી નથી આવી. બાકી જેને નથી વગાડી એટલે સમજી જવાનું આની બાજુમાં એ આવી ગઈ છે. કોણ હતી એની ઘરવાળી? બોલો તો. કુંભકર્ણની ઘરવાળીનું નામ શું હતું? હા, જોલે ચડાવે ઈ નિંદ્રા દેવી. હા, પણ વાક સ્વામીનો છે. એવું આમ જાણે માં હાલરડું ગાતી હોય ને એવા ચરિત્ર ગાતા હતા. હો સ્વામી એકદમ મીઠી લયમાં, કોઈ જાતનો બહુ આગલો પડકારો નહીં, આમ નિરાતે કથાનું શ્રવણ કરાવ્યું એવા વક્તા સ્વામીના ચરણોમાં વંદન. વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. સમસ્ત સદગુરુ પંક્તિના સંતો, યુવાન સંતોના ચરણોમાં વંદન. સંહિતા પાઠસ્થ સંતો, સંગીતજ્ઞ સંતોના ચરણોમાં વંદન. કથાના યજમાન શ્રી એવા સાંખ્યોગી નાનબાઈ સિયાણી એવં સાંબાઈ સિયાણી, એમના બંને શિષ્ય એવા હંસાબેન અને દક્ષાબેન, એવા પાર્ષદ નિમિષાબેન, એમના યજમાન પદ નીચે પધારેલા સમસ્ત કચ્છના મોટેરા સાંખ્યોગી બહેનો, એમના સમસ્ત શિષ્યો અને શ્રીજી મહારાજના એકાંતિક લાડીલા સૌ વહાલા ભક્તો, આબાલ વૃદ્ધ ભાઈઓ, ભાઈઓ, બાળકોને ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, બહુ આનંદ થાય એવા ચરિત્રનું રસપાન કરાવ્યું. ભાગ્યશાળી હશે આ ધરતીમાં રહેનાર એ ભાગ. તે વખતની નારીઓ. ત્યારે કવિએ એક સરસ વાત કરી છે કે શેષ કી સેજ પે સોવત જો પ્રભુ નીંદ में सृष्टि को भार उठाए रहे. દુનિયામાં સૌથી પોચ્ચામાં પોચ્ચું ગાદલું કયું? કપાસનું, દંડલોકનું, શેનું? સીપ વેલનું કોરજે ભાઈ કયું હોય?
દુનિયામાં સારામાં સારું અને સોફ્ટમાં સોફ્ટ ગાદલું હોય, તમે કીધી હાથને પકડ્યો હોય, કારા નાગને નથી પકડ્યો ને એકથી અડી જોજો કેવો હુમાળો હોય. ઈ ભગવાન આપણા, ઈ ભગવાન જેના ઉપર સુતા છે એવા શેષ નારાયણ, દુનિયામાં સારામાં સારું એક ગાદલું એ ભગવાને શેષ નારાયણનું કર્યું છે. એમાં ભગવાનને કેવી ઊંઘ આવતી હશે, તો ઈ ઊંઘમાં આ સૃષ્ટિનું ભક્તજનો પાલન પોષણ ભરણ અને વિસર્જન આ બધું જ ભગવાન નીંદમાં કરે છે. શેષ કી સેજ પે સોવત जो प्रभु नींद में सृष्टि को भार उठाए रहे, जिन हरिपद पंकज सेवत मात महालक्ष्मी हर्षाए रहे. જેના પગની સેવા સ્વયં લક્ષ્મીજી કરે છે. जिन हरिपद पंकज सेवत मात महालक्ष्मी हर्षाए रहे. योगी जतियन को जो दुर्लभ, जोगी जतियन को जो दुर्लभ सो लाभ, छपैया की नारिया पावे, थोड़ी सी छाछ दिखलाई के नाच नचावन वारे को नाच नचावे, नाच नचावन वारे को नाच नचावे. આખી દુનિયાને નચાવનાર ભગવાનને એ છપૈયાની નારીઓ જ્યારે થઈ થઈ કાર કરાવતી હશે, માં ભક્તિના ભાવ ઈ ભગવાન પૂરા કરતા હશે, ત્યારે ભક્તિ માતાના ભાગ્યના વખાણ કરતા તો મોટા મોટા દેવતાઓ એમ લખે કે હે મારી તારા કેટલા જન્મની કમાણી, હે માં ભક્તિ તારા કેટલા જન્મની કમાણી, અનંત કોટી બ્રહ્માંડનો આધાર, અખિલ વિશ્વાધાર, તને કહે છે મારી મારી. હે માં તારા કેટલા જન્મની કમાણી, હે માં તારા આંગણા વાળવા આવે ઓલી ઇન્દ્રની ઇન્દ્રાણી, તારા ઘરના પાણી ભરવા આવે ઓલી બ્રહ્માની બ્રહ્માણી, તારા ઘરના વાસીદા કરવા આવે ઓલી લક્ષ્મી મહાપટ રાણી. હે માં તારા કેટલા જન્મની કમાણી, તારા કેટલા જન્મની કમાણી, અખિલ વિશ્વાધાર તને કહે મારી મારી. આવા ભક્તજનો માં ભક્તિના આંગણામાં બેસી અને લાડ લડાવતા હોઈએ, એ ઘનશ્યામમય જ્યારે બન્યા હોઈએ ત્યારે વાલા ભક્તો આવો આજ જોત જોતામાં આંખના પલકારે આપણા દિવસો જતા રહ્યા હો. હા, એક નાનું હાસ્ય દ્રષ્ટાંત, તમારી ઊંઘ ઉડી જાય એટલે હો, બાકી દેવચરણ સામે કે તમે થોડું ઓછું બોલજો. આ ઊંઘ ઉડાડવી પડે પછી આ ઢાંકણા ખોલે પછી માલ જાય ને અંદર. હા, બધા ઊંઘતા હોય તો પછી અમારા મોટા મોટા સંતોના આશીર્વાદ લેવા છે. લવ મેરેજ કરીને એક ગઈ, સમજ્યા? મા બાપની ન થાય ધણીની શું થાય? હા, તે ઓલો રોજ આવે, રોજ કઢીને રોટલીના કટકા ખવડાવે, રોજ રોટલીના કટકા. બિચારીને કોને એમ થયું કે આને બિચારીને પ્રેમ ગણવો એના ધણી ઉપર, કે રોટલાના કટકા કરીને ખવડાવે. ઈ કે કા ભાઈ તારા ધણી ઉપર પ્રેમ ગણો? ઈ કે એવું કઈ નથી, કે મારી માએ મને રોટલી વણતા શીખાડી નથી ને એટલે ગોળ થતી નથી એટલે કટકા કરી નાખું. ઈ ક્યાં હાથા મેલાવાનો છે, ત્યાં ગોળ છે કે ચોરસ છે કે લંબચોરસ છે? અને કઢીનો વઘાર દેતા આવડી ગયો તો ઓલો કંટાળ્યો, સમજ્યા? અઠવાડિયું ખાધી, 15 દી ખાધી, પછી કંટાળ્યો, થાક્યો. કે તને તારી માએ કાંઈ શીખાડ્યું નથી, આ રોજ કઢી ખાઈ ખાઈને મોઢામાં ચાંદીયું પડી હતી. કે હવે કાંક નવું કર, કે કાંક લઈ આવો તો કરું. કે હાલતા જતા કુબીનો દડો જડ્યો, સમજ્યા? ઓલીને દીધો. ઓલો બિચારો નોકરીએથી આમ હરખ ગયેલો થઈ ગયો. આજે કાંઈ કઢીને બદલે શાક મળશે સુગંધી વાળું, રોટલીને શાક ને છાસનો વાટકો, મજા આવી. આમ અભરખા લઈને ઘરે આવ્યો, સમજ્યા? ઝપાટે હાથ મોં ધોઈને પાટલે બેઠો, પાછી રોટલી ને કટકા ને કઢી. ઓલેનો મગજ છટક્યો, અલે આવી કુબી લઈ દીધી, નાખી ગયા. ઈ કે શું ધૂળ શાક કરે તમારા હારું? શું દઈ ગયા તા? ઈ કે કુબી દઈ ગયો તો, પણ કુબી હતી જ નહીં. ઈ કે શું હતું? કે બધા પાંદડા ફોલી ફોલી નાખે, પણ કુબી નીકળીની શાક તારે કપાર કરું? કે નાખી ગયા? ઈ કે આ ડસ્ટબિનમાં. અરે તારું ભલું થાય ભાગણી. દ્રષ્ટાંત બહુ નાનું છે, હાસ્ય વાળું છે.
પણ સીધે સંસ્કાર લીધા હોત તો એ જ કુબીને વ્યવસ્થિત નાના કટકા કરી અને નાની કડાઈમાં તેલ મૂકી અને રાઈ જીરીનો વઘાર કરી મીઠો લીમડો ને મરચું નાખીને કુબીના શાકનો વઘાર કર્યો હોત તો બે માણસ પેટ ભરીને ખાધું હોત. પણ જો એને સંસ્કાર નહોતા, એને જ્ઞાન નહોતું, તો એ જ કુબીના પાંદડા ડસ્ટબિનમાં જઈને પડ્યા. એમ મારા અને તમારા જિંદગીના આ 5 દિવસ છે ને મોક્ષનું ભાતું બંધાવે એવા છે. બાકી જેને આ વખતે ભજન ન કરી લીધું, આ ચરિત્ર જેને યાદ કરી ન લીધા, એના જિંદગીના દિવસો ડસ્ટબિનમાં જાય. બોલીને જો કુબીનું જ્ઞાન નહોતું તો તેના એક પાંદડા ડસ્ટબિનમાં ગયા, એમ આપણી જિંદગીના એક દિવસો એ ડસ્ટબિનમાં જતા વાર નહીં લાગે. પણ ભક્તજનો આવા સંતો પાસે જેને જ્ઞાન લઈ લીધું, આવા સંતોના જેને ચરણ સેવી લીધા, આવા સાંખ્યોગી બહેનો પાસે ભગવાનની પરાભક્તિ કેમ કરવી એનું જ્ઞાન લઈ લીધું ને, એને ભક્તજનો જિંદગીના એક દિવસ મોક્ષના ભાતા રૂપ બનાવી લીધા. ત્યારે વાલા ભક્તજનો આ સાંખ્યોગી બહેનોએ સરસ મજાનો જે સંકલ્પ કર્યો છે, થોડાક આયોજનો મને આપ્યા છે, થોડાક ઝડપથી એ આયોજનો નિપટાવી બંને વડીલ સારે સરસ મજાનું એ નરનારાયણ દેવની સેવાનું લિસ્ટ મોકલાવ્યું. આપણી તમામ શાખાઓ છે, એ પ્રસાદી મંદિર હોય, અંજાર મંદિર હોય કે પછી માંડવી મંદિર હોય, એમનું આપણું થળ એટલે નરનારાયણ દેવનું ફરજ બને છે કે આ બહેનોએ આટલી સુંદર સેવા કરી છે તે બદલ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ એમના પુષ્પની માળા છે. અને ભક્તજનો એની સાથોસાથ અહીંયા કને વેલજીભાઈ હિરજી ગોરસિયા મદનપુર મહારાજની લીલા તો જુઓ. આ બાજુમાં ગંગાજળીય કૂવો છે. સ્નાન કર્યું નથી કર્યું? રહીને જાય. ઘનશ્યામ મહારાજ વટણ પર રડતા રડતા એ કૂવો પીતા. શેષ નારાયણ ખુદ પોતે ઘનશ્યામ મહારાજની સેવા કરવા માટે આવી ગયા. ભક્તિ નાતા જોયો, દીપ તો લાદિયા હરો, પણ શેષ નારાયણ છે, સેવા કરવા માટે આવી ગયા છે. ઘનશ્યામને ખાંપો લાગ્યો એ બાજુ આવી ગયા. બીજા સેવા કરવા માટે આવ્યા છે. ક્યાંથી ચટાડ્યા છે? દેવતાઓ આ ધરતીમાં મહારાજની સેવા કરવા માટે આવ્યા છે. બ્રહ્માને ભૂખ લાગી ભગવાનનો પ્રસાદ જમવા માટે સત્ય લોક છોડીને આવ્યા. મીન સાગરમાં માછલું બનીને રહ્યા આ પ્રસાદ લેવા માટે. મીન સાગરના દર્શન કર્યા છે? જો ક્યાંય તમે સ્નાન કર્યું ન કર્યું, પણ ગંગાજળના કુવા એમાં સ્નાન કરજો. નારાયણ સરોવરમાં ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે ઘણા નાયા છે. દેવતાઓ દર્શન કરવા માટે આવતા. સ્નાન કરજો, રહીને જાય. વારે ઘડીએ ગયા નહીં આવવા. આપણે ભાગમાં મળ્યો છે આ સેવા, આ લાભ દર્શન. ભાગ માનજો મોટા. ગઈકાલે ગરીબો તમે પૂછ્યું જો સામે જો નાનભાઈ સામે કેમ એનો છે ને નાનભાઈ ને સંભાઈ અમારા સંબંધમાં આવે એટલે હાચવા આવવું પડે ને. ભાઈ ને હાચવા આવ્યા છો ગોવિંદભાઈ, વિનોદભાઈ માસી નો હાચવા આવ્યા છો કેમ? કેટલાયમાં આપણે જિંદગી આખી હાંચ્યો છે. હજી હાંચો શું? આપણા મોટા ભાગ છે કે સાંભાઈ થઈ નાનભાઈ થઈએ. આપણને આ કથાનો યોગ આ ચોપૈયાની ધરતીમાં અપાયો છે. આપણા મોટા ભાગ છે. એ ભાગ છે એ લાભ લેવા માટે આવ્યા છે. આ કથા વાર્તાનો ભાગ્ય માનજો મોટા કે અમારા મોટા ભાગ છે આ કે આ બહેનોએ અમને આ યોગ અપાયો છે. તો જો બેને કેટલું મોટું દિલ રાખ્યું છે. તમે બધા ગાડીઓ થઈ આવ્યા છે. અમારે કેટલાક સંતો પ્લેનથી આવ્યા છે. બહેનોની કેવી ભાવના છે. ભલે સંતો પ્લેનથી આવે પણ આ કથામાં સંતો હોવા જોઈએ.
આ યોગ આ બહેનો અપાયો છે. એટલે અમે અમારા મોટા ભાગ માનીએ છીએ કે આવો યોગ અમને આ ધરતીમાં બેસીને આ કથા વાર્તાનો યોગ અમને અપાયો છે. ભક્તો પસંદ કરજો આ સ્થળમાં એક માળા ફેરવશો ના 1000 માળાનું પુણ્ય ફળ મળશે. આ ઘનશ્યામ લીલા શાસ્ત્ર કે છે. આપણે આવ્યા છીએ અહીંયા 2000 કિલોમીટર કાપીને આવ્યા છીએ, એમને નથી આવ્યા. આપણે અહીંયા આવ્યા છીએ ઘર છોડીને આવ્યા છીએ. આપણે અહીંયા આવ્યા છીએ ન થાય મોટી ખોડ છે. એક માળા ફરો 1000 માળાનું ફળ મળે એવી આ ધરતી છે. દેવતાઓ દેવલોક છોડીને અહીંયા આવતા સેવા થયા ના ત્યારે આ સત્સંગી જીવન વાંચો ના. આકાશમાં દેવતાનો વિમાન માતા મોટા એટલા વિમાનો હતા. હરે પુષ્પની વૃષ્ટિ અબીર ગુલાલની વૃષ્ટિ કરે ઉપરથી દેવતાઓ દેવલોક છોડીને આવેલા દર્શન કરવા માટે અહીંયા ધરતી છે. અહીંયા આવીને આપણે બેઠા છીએ. દર્શન કરજો. એ ભગવાનને આપણી ગરજ લાગશે, આપણી ભૂખ લાગશે, આપણી પાસે દોડીને આવશે. ત્યારે દિલથી સાચા ભાવથી જો ભજન થયું હશે તો સામે મૂર્તિ ઉતરી જાય ને એના હૃદયમાં બીજું કઈ જગતનું રહી શકે નહીં. રાગ દ્વેષ મારું તારું કોઈ દોષ હૃદયમાં રહી ન શકે. શું કામ? હૃદયમાં ભગવાન બેસી ગયા છે. ગમે એટલું ભજન કરે ને પણ ભજન એનું રાગ દ્વેષ મારું તારું કઈક દોષમાં કચરો ભર્યો છે. અમે વાત કરી ગાળિયા ભર્યા ને ક્યાં દેખાવાનું ભાવે? ક્યાં ભગવાન બેસે આમાં? રાત દિવસ ભજન છે. એક ચુડેલ છે, ચુડેલ. એ ચુડેલ જાનભાઈને છોડીને ક્યાંય જાય નહીં. કાયમ એને ભેગી રહીને સત્સંગ કર્યા કરે ભેગી બેસીને. બીજી એક બેન છે, જાનભાઈની માસીની દીકરી છે. ઈ આ જાનભાઈના જોગમાં આવીને એનો સંસાર ઝેર ધોઈ ગયો, સંસાર છૂટી ગયો અને જાનભાઈની જોડે કાયમ રહીને સત્સંગ ભજન કર્યા. એવું ભજન કરે છે આ ત્રણે બહેનો સાથે રહીને. એક દિવસ મહારાજને જો મારી ગરજ હશે ને તો મને દર્શન દેવા આવશે, પણ હું ગઢપુર દર્શન કરવા નહીં હાલું. ગરજ હશે એને તો મને દર્શન દેવા આવશે પોતે, પણ ત્યાં હું નહીં ચાલું. એની માએ ઘણો આગ્રહ કર્યો, જાનભાઈ ન ત્યાં. સંગ ગઢપુર પહોંચ્યો. મહારાજ કે છે આવશું અમે. વિચાર કરો, જાનભાઈ નથી ગયા મહારાજ પાસે, પણ મહારાજને ગરજ લાગી છે કે આવા આત્માને દર્શન દેવા. એક સ્વરૂપ દાદા ખાતાના ગાડામાં જ બેઠા છે. ગાડું આપે છે મહારાજ. જાનભાઈ ઓરડામાં બેસીને જાનભાઈની માસીની દીકરી અને આ ચૂડેલા આ ત્રણેય બહેનો બેસીને ભજન. નાના મેઘબાઈ પધાર્યા છે તો એમને સાથે રાખી મોટેરા સાંખ્યોગી બહેનોના વરદ હસ્તે યજમાન બહેનોને પહેરામણી કરવામાં આવે એવી ખાસ સૂચના કોઠારીએથી સાંખ્યોગી બહેનોને પહોંચતી કરશે. પ્રેમજીભાઈ અને વિનુભાઈ અહીં આહુત કરીશ. પૂજ્ય પુષ્પમાળા પહેરાવી સૌ ગુપ્તજનો હાથ તાલિકાના નાદથી આ બંને સંતો આ કુટુંબીજનો ને આનંદ હોય કે અમારા કુલમાં આવા સંત અખંડ નરનારાયણ દેવની સેવામાં રહ્યા છે એનો એમને આનંદ હોય. હવે વાલા ભક્તજનો આહુત કરીશ. બહુ અનુભવી સંત સદગુરુ સ્વામી જગત પ્રકાશ દાસ સ્વામીને કહીશ કે સ્વામી પધારો. એ અંતરના રૂડા આશીર્વાદ ટૂંકમાં અને વિશ્વવંદન્ય પૂજ્ય આચાર્ય મહારાજજી તથા પરમ પૂજ્ય ભક્તો, આપણે બધા જો વિચાર કરીએ આપણામાં જે ભગવાનની પૂર્ણ કૃપા થઈ. શાસ્ત્રમાં લખાણ છે કે ગાય ઘરની માળા એક ફેરો એક માળાનો પુણ્ય મળે. ગાય જ્યાં બાંધી હોય ત્યાં એક માળા ફેરો તો એક માળે 10 માળાનો પુણ્ય વધુ મળે. સરોવર હોય ત્યાં એક માળા ફેરો તો એક માળે 6 માળાનો પુણ્ય વધુ મળે. સમુદ્ર હોય ત્યાં જઈને એક માળા ફેરો તો એક માળે 1000 માળાનો પુણ્ય મળે. અને જ્યાં પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા આ એક માળા ફેરવો ને એક માળાના લાખો માળાનું ફળ મળે તમને. કારણ
કે ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આપણા જ્યારે અનેક ધર્મના પૂર્ણ છે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણને પ્રગટ મળ્યા. આ મૂર્તિ માટે તો જેને સૂકવી નાખે, લાખો વર્ષ તપસ્યા કરે, પણ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન ન મળે હો. ભગવાન ઘનશ્યામ મહારાજ ત્યાંથી જયારે ચાલ્યા વનમાં, ત્યારે ગોરખપુરવતી નાગર જનકપુરની અંદર ટાઈમથી યોગીઓ તપસ્યા કરતા હતા પ્રગટ ભગવાન મળવા માટે, પણ ભગવાન મળ્યા નહીં. પછી વિચાર કર્યો કે અત્યારે તો એકદમ મોટેરા સંતો આવો દિવ્ય સ્વામી સ્વામિનારાયણ કાલે વેલા આવજો.